જય હિન્દ ગુજરાતવાસીઓ। આ નોકરી આસાનીથી લાગે છે। આ બેંકમાં ટોટલ 650 જગ્યાઓ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત। આઈડીબીઆઈ બેંક છે। બહુ સરસ સ્કોપ છે અને સરસ ચાન્સ છે। અહીંયા અમદાવાદમાં મેન સ્ટેટ આવી લખી છે તો ગુજરાત, અમદાવાદ ઝોન એટલે ગુજરાત, દાદર, નગર હવેલી, દમણ અને આસપાસના એરિયાઓમાં અને ગુજરાતની અંદર મોટી સિટીઓમાં લાગે છે। ભોપાલમાં મધ્યપ્રદેશમાં છે, બેંગ્લોરમાં કર્ણાટકા, ચેન્નાઈમાં તમિલનાડુ, હૈદરાબાદમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, મુંબઈ મહારાષ્ટ્ર, અહીંયા પટના, ચંદીગઢ, દિલ્હી, કોલકાતા, લખનઉ આ સ્ટેટોમાં છે અને ઝોન પણ છે। એ ઝોનની આસપાસ જેટલી સિટીઓ આવતી હશે એમાં લાગે છે। અહીંયા તમારી ટોટલ 650 પોસ્ટ છે। એમાં મિનિમમ એજ 20 યર્સ, મેક્સિમમ 25 યર્સ। કેન્ડિડેટ ગ્રેજ્યુએટ હોવું જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી, કોઈ પણ જગ્યાએથી। ડિપ્લોમા કોર્સ એલાઉડ થશે નહીં। કમ્પ્યુટર કોર્સ આવતું હોવું જોઈએ અને રિજિયોનલ લેંગ્વેજ પ્રિફર હોવું જોઈએ। એટલે તમારે રાજકીય ભાષા જે હોય છે, આપણે પ્રાદેશિક ભાષા, એમાં એમને મુખ્યત્વે પ્રભુત્વ હોવું જોઈએ। હવે આગળ વધીએ। આ એજ્યુકેશન ક્વોલિફિકેશન હતી એના સંદર્ભ બતાવ્યું છે। હવે અહીંયા એજ રિલેક્શન એટલે 20 થી 25 વર્ષ માંગ્યું છે। એટલે તમારે 1/3/2005 અથવા 1/3/2000 થી 1/3/2005 થી વધારે પેદા થયેલા ના હોવા જોઈએ। એટલે આ એજ કેટેગરી બર્થ ડેટ કેટેગરી છે। શિડ્યુલ કાસ્ટ માટે 5 વર્ષની છૂટછાટ છે। અધર બેકવર્ડ ક્લાસ માટે 5 વર્ષની છે। હવે અહીંયા નોન રિફંડેબલ એપ્લિકેશન ફીસ છે। એમાં ઇન્ટિમેશન ચાર્જિસ છે 250 રૂપિયા છે અને જનરલ માટે 1050 છે। જોડે જોડે તમારા ડોક્યુમેન્ટ કયા કયા બીડાવવાના છે? એજના 10 અને 12 સ્ટાન્ડર્ડના માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ મૂકવા પડશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં હાઈ સ્કૂલ, ઇન્ટરમીડિયા 10 અને 12ની પ્લસ ગ્રેજ્યુએટની સેમિસ્ટર યરની દરેક વસ્તુ મૂકવી પડશે। પછી આગળ વધીએ હવે આપણે એનાથી। તો હવે તમારે કાસ્ટ અને સર્ટિફિકેટ જે પણ હોય, એસસી, એસટી, ઓબીસીના, ઈડબ્લ્યુએસના જે પણ સર્ટી હોય એ બધા મૂકી દેવાના છે અંદર ઓનલાઈન કરીને। હવે આગળ વધી જઈએ આપણે એનાથી। ગુજરાતમાં ટોટલ 70 જગ્યાઓ છે। ગુજરાતમાં ટોટલ 70 જગ્યાઓ છે। અહીંયા બધું ગ્રેડ લખેલું છે। એ બધી ડિટેલ અહીંયા આપેલી છે। એકવાર ધ્યાનથી જોઈ લેજો, પછી વેબસાઇટને આપી દઈશ। થેન્ક યુ વેરી મચ। બહુ બહુ આભાર।